કઈ મૈયાના પડેલા બે વચનોના માધ્યમથી પ્રભુ રામ વનવાસને ગયા, 14 વર્ષનો વનવાસ મળ્યો છે. ક્યારેક રામ કથા કરશો ત્યારે રામને એવા લાડ લડાવશો, પણ અત્યારે તો તમે જેની ઓતપ્રોત રાહ જોઈને બેઠા છો. વિરંબા મણી કે કૃષ્ણ ખપે તો નામ રામ ખણી બેઠો, બધા રામ. આ બધા ઓધવરામ જલારામ વાળા બેઠા છે. જા જખો જા બાપા ને વાલો થા, જા જખો જા ઓધવ ને વાલો થા. કેવા દયાળુ કેવા કૃપાળુ, કેવા દયાળુ કેવા કૃપાળુ, જોવું હોય તો જા જા જખો જા ઓધવ ને વાલો થા, જા જખો જા. હે ઉદાયા જીવાત તે ઝૂંપડી બધાયા, ઉદાયા જીવાત તે ઝૂંપડી બનાયા. એ ઝૂંપડી બધાયા ને તે કે ફૂલે સજાયા, ઝૂંપડી બંધાયા ને તે કે ફૂલે સજાયા. ઝૂંપડી બધાયા ને તો કે ફૂલે વધાયા, ઝૂંપડી બનાયા ને તો કે ફૂલે વધાયા. ઓધા તું અચેત મુજા ભાવર તેડાયા, ઓધા તું અચેત મુજા ભાવર તેડાયા. એ ભાવર તેડાયા ને હૃદય ખીરજ ખારાયા, ભાવર તેડાયા ને હૃદય ખીરજ ખારાયા. એ ભાવર તેડાયા ભાનુશાલી કે વલી એડી ઢોલ રાસ રમાયા, ભાવર તેડાયા ને ઢોલ રાસ રમાયા. ઓધા તું અચેત તો જીવાત નેલિયા, ઓધા તું અચેત તો જીવાટ નેરિયા. અહીંયા ચારે ભાઈ લગ્ન કરીને જ્યારે ગયા છે, ભગવાન રામને 14 વર્ષનો વનવાસ મળ્યો છે. ભગવાન રામ એવી મૂર્તિ છે કરુણાની, અને રામના ચરિત્રો એટલે ગાવા પડે છે કે અગલા દિવસે ખબર પડી કે અયોધ્યાની ગાદી ઉપર રામ બેસવાના છે, તો રામ રાજી નથી થયા. અને બીજા દિવસે માના વચનને પાળવા માટે પિતાની ટેક ખાતર 14 વર્ષ વનવાસ જવું પડ્યું, તો એને દુઃખ નથી થતું. આ એટલે ગાવા પડે છે જે હસતા હસતા કોઈ પણ તમને સુખ મળે ને એનો પછી રાજીપો એ ભગવાન આગળ વ્યક્ત કરવો. અમુક લોકો તો કહીને બેઠા છે કે પોય ભજન કરી દાસી પોય, હમણાં અમારી ઉંમર નથી, હમણાં મારા જ કમાવા દો. એટલે એવા લોકોને તો અમે પગે લાગીએ વિપુલભાઈ. હા, એને કહેતા પગે લગો બાપા. ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે. અને અમુક લોકો કે ઈ હે તસી વડા થીંદાસી, વડા થીંદા યા કે ખબર હે અન્ના કેટલા વડા થીણું હે. જેતે આયો તે અટકી રો ને ભજન કરે કે નો. ન જાણ્યું जानकी नाथे के काले શું થવાનું છે. सबको ऐसा लग रहा है मैं बड़ा होऊंगा फिर करूंगा. जितना वड़ा ही कितने भजन में आचे था फॉर्मेलिटी ला आचे था नेरो. बड़े लोगों को कथा नहीं मिलती, देवताओं को कथा नहीं मिलती. कथा में मोटा लोग आवे ने એટલે ફોર્મેલિટી કરવા આવે, કથા સાંભળવા નહીં. કથા તો ભાગ્ય વિના નર પાવત નાહી બાપ. એ તો અહીંયા કપાળમાં લખેલી હોય તો આ કોઈ ભાગવત કથા આવીને આનંદ કરીને ચાલ્યા જઈએ, પ્રસાદી લીધી, સાલ ઓડાડી નહીં, એટલા સુધી સીમિત નથી. ये कथा अनुष्ठान है, ये कथा व्रत है, कथा जप है. ये सिद्ध लोगों की गाई हुई वाणी है. कोई भगवान की पूजा करेंगे, पूजा के लिए फूलों से पूजा, दूध से पूजा होगी, पानी से पूजा होगी, केसर से पूजा होगी, लेकिन मैं अपने प्रभु की पूजा अपनी वाणी से कर रहा हूं मेरे प्यारे. વાત વાણી છે, ये पूजा है. અને પૂજાની અંદર તો તમને બેસવું પડે મારા વાલા, એના વગર ફળ ન મળે. इसलिए कथा में फॉर्मेलिटी नहीं ओरिजिनलिटी होनी चाहिए.
कथा में बैठ जाओ फिर उठना नहीं चाहिए। सुखदेव बाबा परीक्षित राजा ने दिव्य गाथा नो राम कथा गाता गाता कहे छे कि राम नी गाथा जेटली गाઈએ એટલી ઓછી બાપ। અને જીવનમાં આરામ જોઈતું હોય, વિશ્રામ જોઈતું હોય तो राम कथा सांभळवी જોઈએ। राम कथा ये राम मनुष्य के रूप में आया, आके सब विचलित देखाया। भाई भाई साथे नो व्यवहार, भाई भाई भाभी केवो व्यवहार करे ए બધું जो पति पत्नी नो व्यवहार, भाभी देवर नो व्यवहार, पिता पुत्र नो व्यवहार, आ બધા વ્યવહારો તમને જો સમજવા આવે ને તો રામચરિતમાનસ કોઈ દિવસ વાંચજો ખબર પડે। અને જીવનમાં જો સુખી કેમ જીવવું એ રામાયણ શીખવાડે છે ને કેમ મરવું ને અમારા ભાગવતજી શીખવાડે છે। હા, પરીક્ષિત જેવું મોક્ષ કોઈનો ન થઈ શકે। શાસ્ત્રો જીવા માટે અને મૃત્યુને સુધારવા માટે છે, બાકી કોઈ તમને નહીં કે આચાર્ય કે ઘર મૂકીને જાઓ ભજન કરો ભગવો પહેરી લો, આશા ખબર હે કેટલો કઠણ હે। આ તો આવી ગયા, બાકી બહુ અઘરું છે। કાલે જ મને અમારો રાજા પૂછતો હતો, અમારો મારા તમારા દીકરાઓને આ બનાવશો? બધું ઈચ્છા તો નથી ને બેસી જાય, બહુ સમાજ ભોગ માંગી લે છે। આજે સાધુ સંતો સમાજ ગમે તેવો છે વિપુલભાઈ, પણ એમને બ્રાહ્મણ ને સાધુ સારો જોઈએ છે। હા, તકલીફ છે સમાજ ગમે તેવો ને બ્રાહ્મણ સાધુ કેટલી, અને અહીં બજાર મેં ઓબે ડાબેલી ખાઈ શકો, વેલા હસી ન ખાઈ શકો, કો જીવ નાયા સામે। અને અમે ક્યાંક ઉભા રહીને ખાઈ ગયા તો અમારા ફોટા વાયરલ થઈ ગયા। મહારાજ આજે ગાભાની રોટી ખાતા હતા, વાયરલ થાય, મરી ગયા। જીવને મારીને બેઠા છીએ મારા વાલા। ડબર ઉઠી તો હસા કે ગમે તી કરીઓ પર કો ખારાય તો રૂમ તે કરીને છે, ગમે તો અમને છે પણ બજારમાં નથી ખાઈ શકતા, મર્યાદાઓ નડે છે। હા, ગમે તો અમને છે, બહુ તકલીફ છે। આ પીઠ ઉપર બેઠા એટલે અમે મિતેશભાઈ તમને કહેશું કે નહીં ઘર મૂકો ને આ કરો, બસ માળા થઈ જાય ને એકાદો રામ નામનો ભજન થઈ જાય તોય તમારો જન્મ સફળ છે। બાકી આ અઘરું છે બધું બાપા, અઘરું છે। હા, નિભાવવું અઘરું છે। અહીંયા રામ લક્ષ્મણ અને સીતા વનવાસે ગયા, કથાથી વિદિત છો। પંચવટીમાં સુરપંખાના કહેવાથી રાવણ આવ્યો। રાવણ માં ભગવતીના સીતાના છાયાને, મૂળ તો સીતા અગ્નિને દેવાઈ ગઈ, પણ એની છાયાને લઈને અપહરણ કરીને ગયો, અશોક વાટિકામાં બેસાડ્યો। ત્યાં તો મંદોદરી કહેવા લાગી છે કે હે નાથ, હું અપ્સરા જેવી સ્ત્રી ઘરમાં બેઠી છું અને મારા દેખતા દેખતા તમે આ જગદંબા જોગમાયાને લઈ આવ્યા। ત્યારે રાવણે જે જવાબ દીધો છે ને સનાતનીઓ સાંભળજો, આ વિજયાદશમીના રાવણને મારો ને એટલે પર્સનલ મને બહુ દુઃખ થાય, પર્સનલી। આ સનાતનને ખંડિત કરવા માટે આ બધું કાવતરા આવી ગયા। નહીં તો કયા શાસ્ત્રમાં લખેલ છે કે રાવણના પૂતળા બારજો? હવે તમે જ કેજો રાવણ થી સારા હો તો ભલે જોજો, પણ મને એ સમાજની અંદર એવા દેખાય એટલે કહું। રાવણના માથા કેટલા હતા કોને ખબર છે? દશાનન રાવણ, 10 માથાઓ 20 ભુજાઓ। 10 માથાઓ હોય તો 20 આંખો થાય। હવે આ 20 આંખો વાળો 10 માથા વાળો એક સ્ત્રી ઉપર ખરાબ નજર કરી અને વિજયાદશમી આવે તમે એને પૂતળા બારો તો આ 2 આંખો વાળાને પોતાના ઉપર પેટ્રોલ છાંટીને ખરેખર પોતાને ધખાવી દેવું જોઈએ। રાવણ તો હારો હતો, રાવણ એ વૃત્તિનું નામ છે, બાકી રાવણ જેવો વિદ્વાન ભૂતોનો ભવિષ્યથી, રાવણ જેવો મહાદેવનો ઉપાસક કોઈ થયો નથી, થવાનો નથી। આ તો અકર્મીઓએ, કોઈક ધર્મના દુશ્મનોએ આ બધી સમાજની વચ્ચે લાવી દીધું। રાવણના પુતળા જ્યાં બળતા હોય ને ત્યાં એમને કહેજો તું રાવણથી હારો છો, એને પૂછજો, એની ક્રેડિટ પૂછજો, કેમ બેંકમાં ક્રેડિટ પૂછાય, એની ક્રેડિટ જોજો। રાવણથી હારો હોય ને તો ભલે પુતળાને બારે। સમાજની અંદર બાપ એવી ખોટી ખોટી વ્યવસ્થા ઊભી થઈ ગઈ। અરે અમારા જૈન કોઈ બેઠો હોય તો પૂછજો, તમારો મિત્ર જૈન હશે, જૈન સમાજની અંદર હવે આવતો તીર્થંકર છે ને રાવણ છે, રાવણની પૂજા કરે છે। હા, જૈન લોકો કોઈ દિવસ રાવણને આ પુતળાનું દહન કરો ને જુએ નહીં, આવતો તીર્થંકર ઈ જૈનોનો ઈ રાવણ છે સાહેબ। હજી આપણે કયા વિડંબનામાં અંધશ્રદ્ધામાં ફરીએ છીએ એ જ ખબર નથી। સનાતનનો આવો પાવરફુલ માણસ,
પછી રાવણની પૂજા કરો એવો મારો કોઈ હઠાગ્રહ નથી, પણ એના પૂતળા બરે છે ને એનો મને વિરોધ છે. હા, એનો વિરોધ ઈ બંધ થવા જોઈએ. અરે જાણી જોઈને મેં જાનકી હરણ કીધું. અરે રાવણ બંધો કરીને કે છે જાણી જોઈને મેં જાનકી હરણ કીધું. હે ગેલીનાર, મને ખબર છે કે હું જેને હરીને લઈ આવ્યો છું ઈ કોણ છે? જગદંબા જોગમાયા. આ 28મો કલયુગ ચાલુ છે. સનાતનીઓ સાંભળજો, કયો કલયુગ છે આ? 28મો. આ કોઈ પહેલો કલયુગ નથી. અમારા વિદ્વાનો બોલે અષ્ટાવિંશતિ તમે કલિયુગે કલિ પ્રથમ ચરણે. એમાંથી 14 કલયુગ તો ભોગવીને ગયો છે. 14 ચોકડીનો રાજ રાવણ એકલો ભોગવીને ગયો છે. અંતે પછી સત્તા ઉપર બેસી બેસીને કોક તો થાકે ને. અધમે આરીને અધમે આકાય એમ કહી શકો. 14 ચોકડીનો રાજ ભોગવ્યા પછી રાવણ થાકી ગયો હતો. એને વરદાન હતો કોઈ મનુષ્ય જ મારી શકે ને મનુષ્યમાં કઈ તાકાત હતી કે રાવણની સામે ઉભો રહી જાય. એટલે પ્રભુને આ અવતાર ધારણ કરવો પડ્યો છે. મંદોદરીએ જ્યારે કીધું ને જગદંબાને લઈ આવ્યા ત્યારે રાવણ કહે છે કે મારો ઈષ્ટ છે ને એ મહાદેવ છે, નિરંતર એની પૂજા કરું છું. અને મહાદેવ જેની પૂજા કરે છે ને રામ છે, અને આ રામની પત્ની છે. મને ખબર નથી કે મારી માં થાય, બધું જાણું છું. ત્રણે કાળ હે. આ તો જેના તેના હાથે મરવું. એ ગેલીનાર, જાણી જોઈને મેં જાનકી હરણ કીધું અને રઘુનાથના હાથે મેં મોત માંગી લીધું. આ તો મેં રઘુનાથના હાથે મોત માંગી લીધું છે. મને એના હાથે મરવો છે. જેના તેના હાથે મરું ને મારું કુળ બગડે એના કરતા એના હાથે મરું ને તો મને વૈકુંઠ મળે. બાપ, આખા રાવણ કુળનો ઉદ્ધાર કરી જાઉં એટલે મેં એને અપહરણ કર્યો છે. અને પછી તો રાવણ અને રામનો યુદ્ધ થયો છે. એ મારો મારો કરતા એ તૂટી પડ્યા છે. કહેવાય છે કે રાવણના 100 દીકરાઓ મરી ગયા. રાવણનો અહંકાર મરી ગયો. અને પછી રામ ને રાવણનો યુદ્ધ થયું છે. અને યુદ્ધની અંદર પડચ 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 કરતા કરતા અનેક બાણો અનેક શસ્ત્રો ચાલ્યા છે. બ્રહ્માસ્ત્ર ચાલ્યો, અગ્નિઅસ્ત્ર ચાલ્યો, પશુપતાસ્ત્ર ચાલ્યો. રાવણ પોતાની માયાને દેખાડવા લાગ્યો છે. તમામ વાંદરાઓ, વાનર સેનાઓ રામની સેના થરથર કાપવા લાગી કે આ મરશે નહીં. અને તમામ લોકો આકાશની અંદર દુંદુભી ગર્જનાઓ કરવા લાગ્યા છે. ચારણો તૈયાર થઈ ગયા, ગાંધર્વો તૈયાર થઈ ગયા, દેવતાઓ તૈયાર થઈ ગયા કે આજે જગતનો નાશ કંઈક નવી કરવાનો છે. આખા સૃષ્ટિની અંદર પ્રકૃતિએ પોતાનો રંગ બદલી દીધો છે. અને મારો મારો કરતા બધા તૂટી પડ્યા છે. અને રણસિંગા વાગે, સુતા વાગે, ખાયર વાગે કામ પડે. રણસિંગા વાગે, સુતા જાગે, ખાયર ભાગે કામ પડે. ધમ ધમતી ધરતી મોજું ધરતી વિનાશ કરતી તેડવડે. જંગીના જાયા યે ગાયા લોક વિરલા કો બજડે મેદાને મરવા અવસર મરવા મરદ કસુંબલ રંગ ચડે ભાઈ મરદ કસુંબલ રંગ ચડે ભાઈ મરદ કસુંબલ રંગ ચડે. कमर कटारम तारी तलवारम कमर कटारम धनु कर धारम चौकारम बंदूक बहारम मारा मारम हाहाकारम होकारम नर कैनादारम करत पुकारम उच्चारण राम નથી. રણ ચડવાનું નામર જોનું કામ નથી ભાઈ, નામર જોનું કામ નથી ભાઈ, નામર જોનું કામ નથી. આકાશ માર્ગે
રાવણ કેવા લાગ્યો હનુમાન તું હટી જા લક્ષ્મણ હટી જાઓ હવે તો મુખ્ય મુદ્દો લાવો એટલે પિક્ચર પૂરું થાય અને રામ ને રાવણ ફરાક દોડાવતા તમામ રાવણ સેના જુએ છે ચારણો ગાવા લાગ્યા છે પ્રભુ રામ સ્તુતિ કરવા લાગ્યા ગાંધર્વો ગાન કરે છે અપ્સરાઓ નાચવા લાગી દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા તેનું બગાડે ગર્જનાઓ કરે શંખનાદ કર્યા પ્રોણાવવાનું ગુણગાવાનું ખવડાવવાનું ખાવાનું પ્રોણાવવાનું ગુણગાવાનું ખવડાવવાનું ખાવાનું ઘોડે ચડવાનું જેતાનું દવડાવવાનું આ લડવાનું કામ મુખ્યતાનું છે બાપ આ કાંઈ ખાવાનું કામ નથી કૃત સુરવીરતાનો પ્રભુ કૃપાનો તીર્થવાનો મહારથી વિતવા કરવાનું ચડવાનું મરદોનું કામ નથી રે ભાઈ ના મરદોનું કામ નથી રે ભાઈ ના મરદોનું કામ નથી ભગવાન રામે એક બે ત્રણ કરતા બધા માથા કાપે પણ એના માથા જ્યાં કપાય ત્યાં પાછા નવા માથા આવી જાય ત્યાં તો વિભીષણ કહેવા લાગ્યો મારો ભાઈ કોઈ નબળો કલાકાર નથી એને તો પૂરો કરવા માટે બધા સાજિંદાઓની ટીમ જોઈ છે અને આવો વિભીષણે રાજ બતાડ્યું કે મારા ભાઈને મારવું હોય તો 31 બાણ ભેગા ચાલે રાવણના 10 માથા 20 ભુજા અને નાભીમાં રહેલું એને અમૃત છે ત્યાં જઈને બાણ લાગે તો રામ મારો ભાઈ મરે બાકી તો બ્રહ્મા મહાદેવ વિષ્ણુ પણ એને મારી શકે એમ નથી અને તમામ લોકો જય શ્રી રામ કરીને પ્રભુએ 31 બાણ ભેગા ચડાવ્યા અને 31 બાણ ભેગા ચાલ્યા રાવણના 10 માથાઓ 20 ભુજાઓ અને નાભીમાં જઈને જ્યાં બાણ લાગ્યો ત્યાં તો આકાશ માર્ગેથી રાવણ ધરા ઉપર પડ્યો છે દેવતાઓ જય જયકાર કરવા લાગ્યા છે બોલીએ રામચંદ્ર ભગવાન કી જય હો